હાલ શંકરસિંહ વાઘેલા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈએ। એટલા માટે સમજીને એમને જે પાર્ટીએ ઉમેદવારી નક્કી કરી હોય એ પાર્ટી જ ઉમેદવારમાં આગુ પાછું કરે। આમાં વ્યક્તિગત ઉમેદવારે નક્કી નથી કરવા, પોતે ઉમેદવાર થવું ન થવું ઉમેદવાર થયા એ પાર્ટીએ નક્કી કર્યા। રાજ્યસભામાં લઈ જાઓ, આપણને ક્યાં વાંધો છે? પણ જો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી નથી બદલતી, એનો અર્થ કે ભારતીય જનતા પાર્ટી નથી બદલતી, તમે થયા એ કરો। તમારી બેન બેટીઓ પર અમે ગમે તેવું કરીશું, તમે થાય કરી લો। અને ભારતીય જનતા પાર્ટીવાળા ક્ષત્રિયો જે હોય, કદાચ સિદ્ધાંત નીતિને માનતા હોય, પણ જો એમનો આત્મા એમની બેન દીકરીને કોઈ આ સંભળાયું હોય તો એ શું કરત? ફરગેટ ક્ષત્રિયો, પણ સમાજની કોઈ પણ બેન દીકરી માટે ગમે તેવા એલિગેશન થાય તો આપણે શું કરીએ? આપણે આપણી બેન દીકરીની વાત સાંભળી લઈશું કે તેલ પીવાનું રાજકારણ? રાજકારણ એવું ન હોય કે હવે મારું સમાન મારે ઘીરો મૂકવાનું હોય। અને ઘીરો મૂકવાવાળા ઘણા બધા હતા। એટલે ઘણી વખત હું જાહેરમાં માનસિંહનો, જોધપુરના રાજાનો દાખલો બી આપું, જે અકબરને શરણ થઈ ગયા હતા। થઈ જાઓ શરણે, મને એનો વાંધો નથી, પણ તમે સમાજની અસ્મિતા, સમાજની લાગણી, એમની ભાવના, એને ઠેસ લાગીશ, અહીં ચોટ લાગેલીશ, એને મલમપટ્ટી નહીં થાય। અને મલમપટ્ટીની એમની માગણી ફક્ત ને ફક્ત ભાઈ તમે આજના બીજેપીના ઉમેદવારને બદલો, જે બીજેપીના હાઈકમાન્ડના હાથમાં છે। બીજેપી આખું ગુજરાતના હાથમાં, ઓલ ઇન્ડિયાના બીજેપીનું હાઈકમાન્ડ છે। એટલે જો ગુજરાતની આ લાગણી ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ ન સમજે તો એમ સમજવાનું કે એમની સહમતિ છે, આ ગાળ દેવામાં બીજેપી હાઈકમાન્ડની સહમતિ છે, વડાપ્રધાનની સહમતિ છે, પાર્ટી પ્રેસિડેન્ટની સહમતિ છે, હોમ મિનિસ્ટરની સહમતિ છે। તમે અમને આવી ગાળો બોલો છો, ઓકે, તમને મંજૂર છે, ઠીક છે, અમે અમારી રીતે જે કરવું હોય અમે કરીશું। અને એ કરવા માટે જે રીતે અત્યારે ચાલી રહ્યું છે, હાલી રહ્યું છે, હું માનું ત્યાં સુધી જો સરકાર આમાં વધારે દાજા ઉપર ડામ દેશે, બરતામાં ઘી હોમશે, FIR કરશે, બહેનોને એરેસ્ટ કરવાની કોશિશ કરશે, ક્યાંય લોકો આવેદનપત્ર આપવા જતા હોય ને રોકવાની કોશિશ થાય, લાઠીચાર્જ થાય, વગેરે વગેરે, તો માનું ત્યાં સુધી આ ગુજરાત માટે આ તંદુરસ્ત નિશાની નથી। માટે સમજદારને દેશની બહુ મોટી પાર્ટી, દુનિયાની મોટી પાર્ટી, ગુજરાતમાં 25 વર્ષથી વધારે શાસન છે એમનું, અને એ રીતે જો એમની આ દાદાગીરી, લુખી દાદાગીરીમાં પરિવર્તિત થવાની હોય તો ચૂપ રહેવાય નહીં। અને એટલા માટે સરકારને એક જાતની વાત કરવા કે ભાઈ તમે આ સમજો, તમે કરી રહ્યા, તમે તમારા માધ્યમથી તમારા ઉમેદવાર આ બોલી રહ્યા છે, તમે જો સમાજની માગણી છે કે એમને બદલો, આટલી નાની વાત પણ તમે સહમત ન થવાના હોય, તમને તમારા પ્રોબ્લેમ હોય તો ઉમેદવાર બદલી શકો, એમાં તમને પ્રોબ્લેમ નથી। તમારા પ્રોબ્લેમ હોય તમે ગમે તે કરી શકો, પણ તમારા પ્રોબ્લેમ નથી, બીજા સમાજના પ્રોબ્લેમ છે, એ સમાજ એક બાજુ ગયો, એ સમાજ તો ટેકન ફોર ગ્રાન્ટેડ માનીને લઈએ છીએ અમે, એ સમાજમાં ગમે તેવા લોકો હોય તો અમે સમજાવી લઈશું, એવું માનીને ચાલી રહ્યા છો। ત્યારે મારે સરકારને સવાલ છે કે મહેરબાની કરીને પોલિટિકલ ઇલેક્શન મે ગો અને મે કમ, ચૂંટણી કાલે પૂરી થશે, એવું ઝેર ન રોપો જેથી કરીને સમાજ કાયમ માટે એ ઝેરનો ડંખ પીધા કરે। અને એટલા માટે તાત્કાલિક તમે થોડા સમજદાર હોય તો, અને જે આ આક્ષેપ છે એમાં તમે બી સહમત ન હોય તો લોકસભાના ઉમેદવાર મોકલો, તમે એમને રાજ્યસભામાં મોકલો, જે કરવું એ કરો, એ કોઈ આપણને વાંધો નથી, વ્યક્તિગત સવાલ જ નથી આવતો। પણ બીજેપીની માનસિકતા આ દેવી શક્તિ, સ્ત્રી શક્તિ એના વસ્ત્રાહરણની હોય। દ્રૌપદીના વસ્ત્રાહરણનો દાખલો ભગવાન કૃષ્ણ પહોંચી ગયા હતા, એ ક્યાં કોઈ પણ ઠેકાણે આ કૃષ્ણ અવતારો બધાએ પેદા થઈને બેન દીકરીઓનું જે વસ્ત્રાહરણ થઈ રહ્યું છે, દરેક કોઈ પણ સમાજના હોય, એના માટે આ પૂરક વસ્ત્રો પૂરા પાડનાર લોકો બેઠા જ છે। અને જો ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ, દિલ્હીનું હાઈકમાન્ડ આ નિર્ણય વહેલો નહીં લે તો આ ચિનગારી ક્યાં જશે એ કહેવાય નહીં। એના માટે જે કંઈ પરિસ્થિતિ ઊભી થાય એના માટે ફક્ત અને ફક્ત બીજેપી હાઈકમાન્ડ જવાબદાર હશે, ગુજરાતની સરકાર જવાબદાર હશે, દેશની બીજેપીની ગવર્મેન્ટ જવાબદાર હશે। એટલું આ તકે હું કહીશ। એના અનુસંધાનમાં આપણે જે કંઈ પૂછવું કરવું આપ જરૂર પૂછો, હું બેઠો છું। એ જો હો रहा है अभी जी, जो हालत है इस गुजरात की, मैं समझता हूँ कि जो भारतीय जनता पार्टी ने जो कैंडिडेट यहाँ राजकोट में रखे हैं, इन्होंने जो कहा वो बीजेपी सहमत है। अगर सहमत नहीं है तो एज अर्ली एज पॉसिबल अपने कैंडिडेट को चेंज करिए।
चेंज करने से अगर समाज सहमत है तो बहुत इजी मामला है, कोई प्रॉब्लम नहीं है। लेकिन मैं समझता हूँ कि ये एक महिला का मामला नहीं है, पूरे देश की महिलाओं का। जो मैंने कहा कि मणिपुर का हो, पहलवान बहनें हमारी जंतर मंतर दिल्ली में बैठी थी वो हो, शशि थरूर की वाइफ जो 50 करोड़ की गर्लफ्रेंड का मामला हो, यानी कि बीजेपी की मानसिकता एंटी महिला है, एंटी महिला के सबूत है। इस सबूत में अगर सबकी डिमांड है कि भी कैंडिडेट चेंज करिए, तो मैं समझता हूँ कि बीजेपी को सोचना चाहिए। नहीं सोचना है तो वो इनकी मानसिकता है।